વેલકમ ટુ ડાભલા વિલેજ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે અમે બનાવવાના છીએ ઘઉંના લોટના રોલ અને એમાં મિક્સ સબ્જી બનાવવાના है। તો આજે અમે કોઈક નવી જ આઈટમ બનાવવાના है। તો તમે વ્લોગમાં બને રહેજો ને અમે અમારા લોકેશન ઉપર જઈએ। તો મિત્રો જુઓ ડુંગળી બટાકું લસણ મકાઈ મરચાંની જરૂર પડશે। તો એને આપણે બધું મિક્સ કરીને ફ્રાય કરી દઈશું ને આપણે બટાકો છે એ થોડી બાફી દઈશું તો રોલ બનાવતા સહેલાઈ પર બટાકો બાફવા મેળ દઈએ। માપના ટુકડા બનાવશું એટલે જલ્દી બફાઈ જાય। તો મિત્રો આપણે કઢાઈને મેકી દઈએ। તો મિત્રો જો આપણે આ બાર લોટ કમ્પ્લીટ બોધીને તૈયાર કરી દીધો। પેલી બાદ શાકભાજી મોળાય અને આપણે એક બાજુ બટાકો ચડવા મેળ દીધો અને આપણે જીમ બનાવીને જલ્દી બનાવવાનું હોય તો બ્લોગમાં બન્યા રહેજો તાન। અને એમાં આપણે ફટાફટ વંઘાર કરવાનો મિત્રો। આપણે લસણ એડ કરી દઈશું। તો મિત્રો આપણે જો મીઠી લીમડીનો પત્તો એડ કરી દઉં। તો મિત્રો આપણે મરચું એડ કરી દઉં। તો હવે આપણે જો ડુંગળી એડ કરી દઈએ। તો હવે આપણે મકાઈ એડ કરી દઈશું। મિત્રો અમે તાણ આપણે ફટાફટ બટાકા એડ કરી દઈએ જે આપણે બાફ્યા હતા। તળી જોઈએ તો અમે એના અંદર આપણે મસાલા એડ કરી દઈશું। મિત્રો મસાલો તૈયાર થઈ ગયો એકદમ સરસ બન્યો મેક સારી આવે સુગંધ। તો આપણે આમ રોલ બનાવવાની તૈયારી કરી દઈએ। તો બ્લોગમાં બન્યા રહેજો। તો જો મિત્રો આપણે રોટલી તૈયાર કરી દઈએ એના અંદર મસાલો ભરી દઈએ પછી રોલ બનાવી દઈએ। તો મિત્રો આપણે તેલ એડ કરી દીધું તવા અને રોલ જો બનાવ્યા એનામાં આપણે ફ્રાય કરશું। તો જબરજસ્ત બન્યા છે। તો તમે વ્લોગમાં ઠેઠ એન્ડ સુધી બન્યા રહેજો। મિત્રો રોલ તૈયાર થઈ જાય તો આમ આપણે કાઢી દઈએ બહાર। તો મિત્રો જોરદાર તૈયાર થાય। એક રોલ તો બે ભાગે થઈ ગયા અંદર। જો મિત્રો જબરજસ્ત રોલ તૈયાર થઈ ગયા। રોલ બધા કમ્પ્લીટ થઈ ગયા ને આમાં છેલ્લે રોલ હોય એ કમ્પ્લીટ
તૈયાર થઈ જવા થયો. તો મિત્રો આપણે મને એમ ઉતારીએ તો મિત્રો અંધારું આપણે બહુ થઈ ગયું. એમ ફટાફટ રોલ બની જાય તો ટેસ્ટ કહીએ કે કેવા અને તો વ્લોગમાં બના રહેજો તાન. રોલ આપણા તૈયાર થઈ જાય તો આમ ટેસ્ટ કંઈ કહીએ ચા બને એમ. તો મિત્રો રોલ જબરજસ્ત બને આમ ધમો કહેશે ચા બને. જબરજસ્ત બને મિત્રો, તમે જે બનાવજો તાન. અને મિત્રો આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં. જય માતાજી.